જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો અત્યારે રિદ્ધિ બનાવે છે ઈડલી. જો હવે અમારે જે કાલે ઢોસાનું જે ખીરું હતું ને એમાંથી રિદ્ધિએ છે ને ઈડલી બનાવી છે. નહીં, મેં ઈડલી હાટું ખીરું વધારે જ કર્યું. એવું છે? સ્પેશિયલ ઢોસાનું હતું એમાંથી નથી કર્યું. એવું છે? હસ્તીની ઈડલી ખાવી હતી ને, ઈડલીનું ખીરું વધારે કર્યું. એવું છે? તો હવે ઈડલી બને છે, બરોબર છે. તો ટ્રાય કરવી કેવી ઈડલી બને છે. તો ભાઈ જમવા બેસી ગયા છે, બરોબર છે. અને જો ઈડલી છે, પછી આ ટોપરાની ચટણી છે, અને આ સાંભર બનાવ્યું છે, બરોબર છે. ટોપરાની ચટણી યારે ટ્રાય કરવી કેવું લાગે છે, બરોબર છે. કારણ કે મારી ફેવરિટ છે ને ટોપરાની ચટણી છે, મને વધારે ટોપરાની ચટણી જોઈએ. અઠવાડિયું સારું નહીં, બગડી જાય. ખીરું થોડું સાવ દેવાય. હાલો ટ્રાય કરવી, બરોબર. રોંઢિયો હજી માંગ છે, ક્યાં લેવા જવું? હા રીજી, સેમ ટુ સેમ ટેસ્ટ છે. આવી ને તમે ચટણીનો જેવો મારો ટેસ્ટ જોઈ ને એવો જ છે આવડ્યા ટોપરાની ચટણીનો. ઇડલી ખાવાની મજા આવશે. હવે આપણે સાંભાર ટ્રાય કરવી. ભાઈ હોટલમાં જે બને ને એવી સેમ ટુ સેમ રીતે ઘેરે બનાવી દીધી છે. હોટલનું કાંઈ ટેન્શન નથી, બરાબર છે. તો જો એ પોતા ખાઈ દો. કેવી લાગી? હોટલનો ટેસ્ટ છે ને સેમ? કાંઈ નહીં, ફટાફટ છે ને એમ. હા ભાઈ રીધિયા બનાવી છે આ ટોપરાની ચટણી, આ અને આ ઈડલી. ફટાફટ ખાઈ લઈ, હાલો. ભાઈ અમારા પ્રભાભાઈ ઘરે આવી ગયા છે ને જો એ આવતા વેત છે ને ઈડલી ખાવા બેસી ગયા છે. મમ્મીએ બનાવી ને તો એ ભાઈ છે ને સાંભર હારે ઈડલી ખાય છે. તો ભલા એને સાંભર હારે મજા આવે ઈડલી ખાવાની એમ. તો કાંઈ નહીં, પ્રભાભાઈ ઈડલી ખાય છે, બરાબર છે. ને બહાર છે ને વરસાદ શરૂ છે. જો બહાર વરસાદ શરૂ છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એકદમ. કાંઈ નહીં, દીદી છે ને ચા પાણી બનાવે છે, ચા પાણી પી લઈ. તો ભાઈ વરસાદ જો જોરદાર પડે છે. જો આજ તો એમ લાગે છે પાણી પાણી કરી દે બધું. જો અને અમારા ભાઈ અહીંયા ઊભા છે. કા હવે વરસાદ આવે છે. રેડી? ગેલેરીમાં ઊભું રહે એમ નથી, ન્યાય પલાળી ગયું છે. તો અંદર લઈ આવી માહોલ જોઈએ આપણે. અહીંયા અંદર રહીએ બોલો. હા તો ભાઈ અમારા હસ્તીબેન જાગી ગયા છે, બરોબર છે. અને જાગીને લેસન કરવા મળ્યા છે. તો હસ્તી, લેસન કરવામાં તકિયાની જરૂર પડે તારે? હે કે તેને તકિયાની જરૂર પડે તો એ લેસન કરે છે. અને અમારા પ્રભાભાઈ છે ને બહારથી આવ્યા છે છત્રી લઈને. પ્રભાભાઈ કેવો વરસાદ પડે છે બહાર? તો કેમ થાય? ફૂંકાઈ જાય કે બીજા કપડાં પહેરવા પડશે? એવું છે? તો છત્રી લઈને ગયો તોય પલળી ગયો? પેલા છત્રી લેવાનું ભૂલાઈ ગયું હતું એમ ને? પછી છત્રી લીધી, પલળી ગયો પછી? ઓકે. તો ભાઈ અમારા પ્રભાભાઈ છે ને બહાર આટો મારવા ગયા હતા, છત્રી લેતા ભૂલી ગયો હતો. તો પાછો છત્રી લેવા આવ્યો ને ત્યાં પલળી ગયો. હવે છે ને શૂટિંગ શરૂ કરવી. હાલો. તો ભાઈ અમારા હસ્તીબેન ને પ્રભાભાઈ છે ને એ બે હોમવર્ક કરતા હતા. જો હોમવર્ક અધૂરું મૂકી અને ખાવા બેઠા છે, કારણ કે બેયને લાગી હતી ભૂખ. તો બે ગયા છે બે ખાવા. ઈડલી ગરમા ગરમ બનાવી દીધી રીતિએ. તો બે છે ને ઈડલી ખાય છે. પ્રભાભાઈ હમણાં સ્કૂલેથી આવીને તરત ખાધી, હવે પાછી ખાવા બેઠા છે. તો બે હવે ઈડલી ખાય છે અને હેર લેસન કરતા જાય છે. તો બેને એટલી બધી ઈડલી ભાવે, આખો દી આપી હોય તોય હાલે? હે તો હવે રીતિને કહું ને આખો દી તમારે હાટું ઈડલી જ બનાવે એમ. હાલો, આ બે હાટું નકરી ઈડલી જ બનાવવાની. ઓકે, કાંઈ નહીં, હવે ખાઈ લઈ પછી પાછા હોમવર્ક કરવા બે. તો ભાઈ પર્વભાઈ છે ને રીતિના હાથમાં કાંઈક કરે છે. તો શું કરશો પર્વ તું? હે મહેંદી કરું. મહેંદી કરશો? તો ભાઈ તારા હાથમાં તો મેં કીધું પરવામાં રાત બગાડવા, મમ્મી પ્લીઝ પ્લીઝ એ કે દોરવા દે. તો મહેંદી દોરવા બેહી ગયો. તો ભાઈ પર્વભાઈ છે ને રીતિના હાથમાં મહેંદી દોરે છે, બરોબર છે. બેહાડી મને મહેંદી દોરવા. લેસન થઈ ગયું તો કંઈક તો કરું કા પેલું? હે લેસન કરી નાખ્યું, કંઈક તો ટાઈમ પાસ કરવો ને. એ વાત હાચી. તો કાંઈ નહીં, પર્વભાઈ લાગી ગયા છે કામે ને આપણે લાગી જાય કામે. તો ભાઈ જમવા આવી ગયા છીએ, બરોબર છે. અને જમવામાં અત્યારે તેને અમારે ઈડલી તો જાણે કેમ અમારા ઘરમાં ભાડે નહીં પણ ઘરનું કરીને બેસી ગયા ને એની જોડે અત્યારે ઈડલી છે. તો ઈડલી અને સાંભર
બરોબર ને આપણે આટલું ચા ભાખરી છે આપણે ચા ભાખરી ખાધી નકરી પછી ઇડલી ન ખવાય ને કાલ સવારમાં તો મજા ઈડલી મારી હાટુ છે મારે ખાવાની છે એવું છે જો તો ભાઈ એને વરુણને ખાવી છે મારે ખાવી છે ઈડલી. આ બધા છે ને આને બધાને સાઉથ ટ્રાન્સફર કરી દેવાના છે કારણ કે ઢોસા ને ઇડલી ને એવું જ બધું વધારે ભાવે છે તો આ બધાને છે ને સાઉથ ટ્રાન્સફર કરી દેવા છે તો જો ઇડલી છે હજી રીધિને હજી સાંભળ ઇડલી તો અત્યારે રાતે હાલ છે બરાબર છે હું એમ કહું છું કાલ સવારનું રાખી લે હારો ને હવારે આજ સવારે આપણે ખાધી નહોતી ને એટલે કાલ સવારનું રાખ હવારે ની અત્યારે મેં બનાવી ગરમ ગરમ એટલે તો કહું છું આજ આખો દી નકરો ઇડલીમાં જ ગયો છે આજ અમારી ઘેરે છે ને આજના દિવસને આપણે નામ આપી દઈ ઇડલી ડે બરાબર છે કારણ કે જ્યારથી બની છે ને ત્યારથી નકરી ઇડલી જ હાલે છે બરાબર છે ઇડલી વેચવા વાળો જેટલું ઇડલી નહીં કહેતો હોય ને એટલી ઇડલી તમારા ઘરમાં બની છે આજ એટલી વેચવા વાળો છે ને એટલી ઇડલી લઈને ફરતો નહીં હોય એટલી વેચવા નીકળે ને એટલી ઇડલી નહીં રાખતો તો એટલી ઇડલી આપણે બનાવી શકીએ તો એક મહિનાની ઇડલી એક આપણે એક હારે ખાઈ લીધી છે આજ ને અત્યારે આ ઇડલી મારે ખાવાની છે ઇડલી ભાવે. હા વરુણને ખાવાની છે કાંઈ નહીં છે ને ઇડલી ખાઈ લીધી છે બરાબર છે હા સોરી ઇડલી હવે રીતિ ખાઈ છે મારા તો શાક ભાખરી છે બરાબર છે હા